અમરેલીની વીએન વ્યાસ હોસ્પિટલનો મામલો અમરેલી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિન કુંજડિયાએ આપી છે પ્રતિક્રિયા। આ હોસ્પિટલમાં ડોક્ટરો નથી, દર્દીઓ પણ નથી, કાગળ પર ફક્ત દર્દીઓની નોંધણી થાય છે, તે મારે ધ્યાને આવ્યું છે। આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિન કુંજડિયાને બોગસ હોસ્પિટલનું ધ્યાને આવતા જિલ્લા આરોગ્ય અધિકારીને આપી સૂચના। આ માટે તપાસ કરી આવા લોકોને છોડવામાં નહીં આવે। આરોગ્ય સમિતિના ચેરમેન વધુ જણાવશે તો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પણ અમે જાણ કરીશું અને આવી હોસ્પિટલ જિલ્લામાં ચાલતી હશે અને અમારા ધ્યાને આવશે તો તેની પણ તપાસ કરવામાં આવશે। હાલ આરોગ્ય અધિકારીઓને ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા અધિકારીઓએ હાથ ઊંચા કરી દીધા હતા અને કહ્યું હતું કે અમારામાં આવતું નથી। આ આયુર્વેદિક અધિકારીમાં આવે છે। આયુર્વેદિક અધિકારીનો સંપર્ક કરતા તેમણે પણ કહ્યું કે અમારામાં નથી આવતું। હવે જોવાનું એ રહ્યું કે આ બોગસ હોસ્પિટલ તપાસ કોણ કરે છે। કેસી ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। અશ્વિન કુંજડિયા, આરોગ્ય સમિતિનો ચેરમેન, જિલ્લા પંચાયત અમરેલી। વીએન વ્યાસ હોસ્પિટલનો મીડિયાના માધ્યમથી મને માહિતી મળી કે ત્યાં હાલમાં ડોક્ટરો નથી દર્દીઓ, પણ દર્દીઓની નોંધણી ખાલી કાગળ ઉપર થાય છે એવું જાણવા મળ્યું છે। મારે ધ્યાને આવતા તે મેં જિલ્લા આરોગ્ય અધિકારીને મેં સૂચના આપી છે કે ભાઈ આમાં તટસ્થ તપાસ કરી અને આવાના કોઈને છોડવામાં નહીં આવે। વધુ જરૂર જણાશે તો ઋષિકેશ પટેલ સાહેબને પણ અમે જાણ કરશું અને આવી જ હોસ્પિટલ કોઈ જિલ્લામાં હાલતી છે અમારા ધ્યાને આવશે તો એની પણ તપાસ કરવામાં આવશે।